આપ જાણો છો હાલ સોમનાથ વિરાસત 75 વર્ષનો અવસર ચાલી રહેલ છે, ત્યારે રાજમાતા મિનળ દેવીનું સોમનાથ મંદિર પુનઃનિર્માણમાં કેવું યોગદાન હતું, હારે હારે તત્કાલીન પરિસ્થિતિ કેવી હતી અને સમયાંતરે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં કયા કયા એ મહાપુરુષો હતા જેઓનું યોગદાન રહેલું છે, આ તમામ મુદ્દાઓ વિશે વાતચીત કરવા માટે હાલ અત્યારે હારે આપણી યારે જોડાઈ ચૂક્યા છે. બાજુમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રોફેસર જેનામા કાદરી, જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર છે. જનાબબેન, સ્વાગત છે સૌપ્રથમ આપનું. નમસ્કાર સાહેબ. અચ્છા, સૌપ્રથમ તો એ જ સવાલ કે રાજમાતા મિનળ દેવીની જો વાત કરીએ તો ઇતિહાસના પેજીસમાં અનેક તેઓનું વર્ણન આવેલું છે, પરંતુ સોમનાથ હારે તેમનું અલગ અને વિશેષ કનેક્શન જોવા મળે છે. રાજમાતા મિનળ દેવીએ કેવા કેવા પ્રયાસો કર્યા હતા અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વાત હોય કે સોમનાથને લગતી તત્કાલીન સમયની જે કોઈ પણ બીજી સિચ્યુએશન હોય, કેવી રીતે તેઓએ ટેકલ કરી હતી અને તેઓનું યોગદાન કેવી રીતે ઇતિહાસમાં ખાસ કરીને જોવા મળે છે. નમસ્કાર આપ સૌ દર્શક મિત્રોને પણ. આપણે મિનળ દેવીની વાત આજે કરવાની છે અને એમાં પણ ખાસ કરીને સોમનાથ સાથેનો એમનો સંબંધ. તો આપણને બહુ નવાઈ લાગે કે એક મહિલા કે જે ગુજરાતની નથી, એ મહિલા પોતે કર્ણાટકની છે. કર્ણાટકના કદમ વંશના રાજા જયકેશીની એ પુત્રી છે અને એ મહિલા સોમનાથની યાત્રાએ આવેલી છે. અને અહીંયા જયારે આવે છે ને યાત્રાવેરો ભરવાનો થતો એ સમય દરમિયાન, તો એને એમ થાય છે કે યાત્રાવેરો આપણે નાબૂદ કરવો જોઈએ. પણ એ યાત્રાવેરો તો હવે કર્ણાટકના છે, અહીંયા ગુજરાતમાં તો કર્ણદેવ સોલંકીનું શાસન ચાલી રહ્યું છે અને એને ખ્યાલ પડે છે કે હવે આ કેવી રીતે બધું કરી શકાય. પણ એક સૂઝબૂઝ અને એમને એમ થાય છે કે એ લગ્નનો પ્રસ્તાવ મોકલે છે કર્ણદેવને. પણ મેં તમને એમનું લોકેશન કહ્યું કે ભાઈ કર્ણાટકના છે, એટલે દેખાવે બહુ સુંદર નહીં, મધ્યમ. એટલે કર્ણદેવ છે એમનું ચિત્ર જોઈને એમને ના પાડી દે છે કે ના, મારે આમની સાથે પરણવું નથી. પણ પછી અમને ખ્યાલ પડે છે કે અમને ના પાડી, તો એ રૂબરૂ પાટણ આવી જાય છે, અણહિલવાડ પાટણ, કે જે સોલંકીઓની રાજધાની છે, અને ત્યાં આવી જાય છે. તો એમને રૂબરૂ જોઈને તો કર્ણદેવ સાવ ના પાડી દે છે કે ના, અમને તો પરણવું જ નથી. પણ એ સમયે છે આપણા કર્ણદેવના માતા ઉદયામતી, એ એમ કે છે કે જો તું એમના દીકરાને સમજાવે છે કે જો તું નહીં પરણ આમની જોડે, તો એ મિનળ દેવી પણ એમ કે છે કે હું અગ્નિસ્નાન કરીશ જો એ મને પરણશે નહીં તો. તો ઉદયામતી પણ એમની સાથ પુરાવે છે અને એમ કે છે કે જો મિનળ દેવી અગર અગ્નિસ્નાન કરે તો હું પણ અગ્નિસ્નાન કરીશ. એટલે ઇમોશનલ બ્લેકમેલ ટાઈપનું જે છે અત્યારે પણ કરતા હોય એવી રીતે થયું. પણ આપણે જયારે ઇતિહાસની રીતે જોઈએ કે ભાઈ આ કેવી રીતે અગત્યનું છે, કેમ કે આપણે સોમનાથની વાત કરીએ છીએ અને ખાસ કરીને અત્યારે જયારે 75 વર્ષની આપણે ઉજવણી કરીએ છીએ, આપણે ગઝનીએ જયારે સોમનાથ મંદિર ભાંગ્યું અને એ સમય દરમિયાન ગુજરાતમાં ભીમદેવનું શાસન હતું અને ભીમદેવના સમયમાં ગઝનીની આક્રમણ થયું, સોમનાથ મંદિર ભાંગ્યું અને પછી ભીમદેવે છે આ મંદિર ફરી પાછું એનું પુનર્નિર્માણ કર્યું સોમનાથનું. અને પછી આ કર્ણાટકની રાજકુમારી અહીંયા આવે છે. ભીમદેવનું તો અવસાન થયું, એટલે હવે આ કર્ણદેવ એકલો છે, એનો બાપ નથી અત્યારે. એટલે એ ગુજરાતમાં જયારે એક આખું કે ભાઈ તમારા સમય દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ જે હોય આપણું, એટલે એક પ્રતિષ્ઠા પણ ખરડાઈ અને ફરી પાછા હવે તમારે એ જ આખું મજબૂત કરવું હોય પ્રતિષ્ઠાને, તો તમારા સંબંધો છે જે બીજા રાજકીય પ્રદેશો સાથે ને બંધાય. તો ઉદયામતી પણ આને બહુ અગત્યનું ગણે છે કે ભાઈ કર્ણદેવના લગ્ન છે અગર મિનળ દેવી સાથે થાય તો એક રાજકીય રીતે પણ છે પીઠબળ મળે કર્ણદેવને, કેમ કે કર્ણદેવ એક જ દીકરો છે એમનો. અને પછી આવી રીતે છે એ લગ્ન થાય છે. હવે લગ્ન થાય છે પછી પણ આ બધું એક કથાઓમાં સોલંકી વંશનો ઇતિહાસ જાણવા માટેના જે સાધનો છે, સાહિત્યિક સાધનો, એમાંથી આપણને મળે કે ભાઈ કર્ણદેવે લગ્ન તો કરી લીધા પણ હવે આ મિનળ દેવીને છે એ જોતા પણ નથી ને પછીથી એમના મંત્રી છે એ કંઈક આયોજનો કરે છે ને એમને પછી મનમેળ થાય છે અને એમને એક દીકરો જે ઇતિહાસ પ્રસિદ્ધ છે કે જે ગુજરાતના ઇતિહાસમાં જેને જયસિંહ અથવા તો સિદ્ધરાજ જયસિંહ, અને જેનો આપણા જુનાગઢ સાથે પણ ઘણો નાતો આપને ખ્યાલ છે કે ભાઈ ખેંગાર સાથે કે એ છે. તો એક
આખું ઇતિહાસ કેવી રીતે પરિવર્તન પામે. એક છોકરી કે જે દર્શન કરવા માટે આવેલી છે અને યાત્રાવેરો એને એમ થાય છે કે યાત્રાવેરો કેવી રીતે નાબૂદ થાય અને રાજકીય સંબંધો હોય તો આ તમે કરી શકો. અને કર્ણદેવે છે એ યાત્રાવેરો ત્યારે નાબૂદ કર્યો. ફરી પાછું આ તો કર્ણદેવનું તો અવસાન થાય છે અને મિનળ દેવી છે એ રાજકુમારી છે ભાઈ. એટલે શું થાય છે કે હવે રાજ્યની જવાબદારીઓ પણ એમના ઉપર આવે. કેમ કે પતિનું અવસાન થયું છે અને સિદ્ધરાજ 3 જ વર્ષનો છે, એટલે ગાદી કોણ સંભાળશે? એટલે એ દીકરાને લઈને શાસનની ધુરા સંભાળે છે અને ખૂબ સારી વ્યવસ્થા કરે છે. એમના સમયમાં ખૂબ જ છે સારા પ્રજા કલ્યાણના કાર્યો થયા છે, કે પછી એ ઘણા બધા બાંધકામો પણ થયા છે. એમાં ઘણા બધા તળાવો છે. ખાસ કરીને એ આખું તમે પાટણની આખી ભૂગોળને તમે જુઓ તો આપણને ખ્યાલ પડે કે ઉત્તર ગુજરાતમાં વરસાદની આજે પણ કેટલી અછત થઈ જાય છે. ક્યારેક આવે તો ખૂબ આવે છે. તો પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, જળ વ્યવસ્થાપનની જે વાત આવે તો એ સમય દરમિયાન એને ધ્યાનમાં રાખીને પણ ઘણી બધી વાવો, તળાવો, કુવા એ બધું જ પ્રજા કલ્યાણકારી કાર્યો એમણે પણ કર્યા છે. વહીવટ તો ઉત્તમ કરતા જ હતા, કેમ કે રાજકુમારી છે એટલે પહેલેથી એ લોકોને તાલીમ તો હોય જ. વહીવટ પણ કુશળ હતા. ખૂબ ખૂબ વહીવટ કુશળ. તો જ એ બચાવી શક્યા. નહીતર તો શું થાત કે 3 વર્ષનું બાળક છે, તરત જ છે કોઈ પણ દગો ફટકા કરીને કે કોઈ પણ બીજું રાજ્ય પણ છે એની ઉપર આક્રમણ કરી દે અને શાસન જતું રહીએ. પણ આ મહિલા છે અને આવી રીતે સરસ વહીવટ સંભાળે છે. અને જયારે સિદ્ધરાજ પુખ્ત વયનો થાય છે ત્યારે એને શાસનની ધુરા 1094 છે એ સિદ્ધરાજના શાસન પાછું આપવામાં આવે છે. મિનળ દેવી હવે રાજમાતા છે, પણ છતાં પણ છે સિદ્ધરાજ નો સમય ઇતિહાસમાં, સોલંકી કાળના ઇતિહાસમાં એ સુવર્ણ કાળ ગણવામાં આવે છે. પ્રાચીન ગુજરાતનો આપણો જે સમયગાળો છે એ સુવર્ણ યુગ છે. અને કેમ કે ખૂબ જ સારા સારા સ્થાપત્યો એ સમયે બંધાયા છે. સિદ્ધરાજ જે છે, આપને એ પણ કીધું કે આ લોકો સોલંકી વંશના જે છે એ લોકો શૈવ ધર્મી છે, એટલે શિવને ખૂબ માનતા હોય. પણ સિદ્ધરાજનો જે સમય છે એમાં જૈન ધર્મનું આગમન ગુજરાતમાં થયું અને સિદ્ધરાજે જૈન ધર્મને આશરો આપ્યો. અને એટલે સિદ્ધરાજના જે ગુરુ છે એના સમયમાં જે હતા હેમચંદ્રાચાર્ય, એટલે સિદ્ધરાજે જે સિદ્ધ હેમ શબ્દનું શાસન, જે ઉત્તમ ગ્રંથ વ્યાકરણ આપી શક્યા. પણ એમની અસર ગુજરાતમાં એટલી બધી થઈ. આજે જે ગુજરાત છે એની ઉપર જૈન ધર્મની અસર તમે જોઈ શકો છો. આપણા જુનાગઢમાં પણ જે તમારી પાછળ જ દ્રશ્ય દેખાય છે ગિરનારનો, અને એની જી ઉપરના જે જી જૈન મંદિરો અને સ્થાપત્યોને જે અત્યારે પણ છે એ બધું એ સમય દરમિયાન થયેલું છે. બિલકુલ. વિનળ દેવીએ એના નામના એ સમયના જે 2 તળાવો બંધાયા. આ એક વહીવટ કરતા તો હતી, પણ એક મહિલા તરીકે પણ એનું પાત્ર કેવું છે, એક મહિલાનું, અને એમની સૂઝબૂઝ કે ભાઈ આપણે કોઈ મલાવ તળાવની વાત આવે અહીંયા, કે એમણે મલાવ તળાવ જે બંધાયો ધોળકાની અંદર, તો એ મલાવ તળાવ એમણે ગોળ બનાવવો હતો, પણ વચમાં એક ગણિકાનું મકાન સાઈડમાં આવતું હતું. તો જયારે રાજ્યને જરૂર હોય તો આપણને ખ્યાલ છે કે જમીન આપણે આપી દેવી પડે, કેમ કે આ બધા માટે બનતું હોય. પણ એ ગણિકા ના પાડે છે કે નહીં, મારું મકાન છે પોતાનું, એ મારે આપવું નથી. એટલે મિનળ દેવી છે, હવે તમે શાસક વર્ગના છો, તમે ઈચ્છો તો બળજબરી કરી શકો, પણ મિનળ દેવીને જયારે ખબર પડી કે ભાઈ આ મહિલા પોતાનું મકાન આપવા નથી માંગતી, તોડવા નથી માંગતી, તો એમણે કીધું કઈ વાંધો નહીં, એટલો ખૂણો રહેવા દો. અને મલાવ તળાવ છે આવી રીતે ખૂણાવાળો બન્યો. તો એટલે એના ઉપરથી એક કહેવત પડી કે ન્યાય જોવો હોય તો મલાવ જોવો. આને જી ન્યાય કહેવાય. તમારા હાથમાં પાવર્સ છે, તમે ઈચ્છો તો તોડી શકો છો, એને ઉપાડીને ફેંકાવી શકીએ આપણે, પણ એ કરતા નથી. તો આપણને ખ્યાલ પડે કે શાસક કેવા હોય. એ પણ એક ઉત્તમ દ્રષ્ટાંત આપણને અહીંયાથી મળે છે. એ ઉપરાંત વિરમગામમાં પણ મુનસર તળાવ એમણે જ બંધાવ્યું છે. હવે જયારે સિદ્ધરાજ શાસન કરે છે ત્યારે પણ પાછું સોમનાથમાં યાત્રાવેરો લેવાય છે. અને બીજું એક કહી દઉં આપણા દર્શકોને કે ભાઈ એ એક ખોટું નહોતું. પેલા એ પણ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે રાજ્યની જે આવક છે એ રાજ્યની આવક આ વેરાઓ છે. જેમાં આપણે અત્યારે આપણા ઘરના ટેક્સ આપીએ છીએ, કે આપણે ઇન્કમના ટેક્સ આપીએ છીએ, કે આપણે રોડ ઉપર જે વાહનના ટેક્સ આપીએ છીએ, તો એ પણ એક પ્રકારનો ટેક્સ હતો કે ભાઈ જેટલા લોકો આવે એ લોકો અહીંયા ટેક્સ આપે, એટલે રાજ્યની મોટી ઇન્કમ છે. અને મિનળ દેવીએ ફરી પાછું પોતાના દીકરાને કીધું કે ભાઈ તું આ ટેક્સ બંધ કરી દે, કે જેથી કરીને ગરીબ માણસો પણ છે આનો લાભ, દર્શનનો લાભ છે એ લઈ શકે. અને એ સમયે પણ છે સિદ્ધરાજે લાખો રૂપિયાની
આવક જે હતી એમનો યાત્રાવેરો એ એમણે જતો કર્યો. એટલે થાય કે એમને ધર્મનું પણ છે, ગરીબ પ્રજાનું પણ એ વિચાર છે. પૈસાદાર લોકો આજે પણ આપણે ભાઈ વીઆઈપી લાઈનના પૈસા આપણે ભરીએ છીએ ક્યાંક ને ક્યાંક. હું જાઉં એટલે વીઆઈપી ટિકિટ લઈને પણ દર્શન કરવા જવું, એકવાર ગયા છીએ તો જઈએ. તો એવું આજે પણ આપણા મનમાં હોય, પણ જેમની પાસે નથી પૈસા એ એનાથી બાકાત ના રહી જાય, એ પણ છે એક આ વિચારે છે. પ્લસ તમે એક બીજી એક દયાભાવ વાત, હતો. દયાભાવ, અને એમને વિચાર આવે કે પ્રજાના રૈયતના જે કહે કે માતા એટલે એ પ્રમાણેનું જે ભાવ છે કે ભાઈ આ મારી પ્રજા છે. એ બાર દૂર દૂરથી લોકો આવે છે અહીંયા દર્શન કરવા. સોમનાથ તો આજે પણ આપણે જોઈએ છીએ કેટલું ભવ્ય એનું, હજી હું ફેબ્રુઆરી મહિનામાં જઈને આવીશું એટલે કેટલું એનું ભવ્ય હજી એનું કામ ચાલુ જ છે. પણ છતાં બિલકુલ એમ થાય બિલકુલ. કે હજી ત્યાં ટિકિટ નથી. આપણે ત્યાં ગુજરાતમાં એક સારું છે, મને કાં ગમે છે, કેમ કે તમે સાઉથમાં ને ત્યાં જશો એટલે દરેક જગ્યાએ છે ટિકિટો લઈને આપણે જવું પડે છે. અહીંયા બહુ એક સારું એ છે કે હજી આપણે આવું ટિકિટો વાળું નથી, તો બધા જ લોકો છે એનો લાભ લઈ શકે છે. બીજી વાત આપણે કરી ભાઈ કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કેટલી વખત થયો, સમયે છેલ્લે લાકડાનું બંધાયું, પથ્થરનું જે અત્યારે આપણી પાસે મહાલય છે સોમનાથનું, એ આપ જાણો છો, એ બધા જ લોકો મોટે ભાગે તો જાણે છે કે સરદાર પટેલના અડગ જે નિર્ણય છે. અને બીજું એક એમને પોતાના પૈસા પોતાના આપ્યા છે, નહીં કે ગવર્મેન્ટ પોતાના પૈસા એમાં આપ્યા. કેમ કે જયારે આપણે જુનાગઢ સ્વતંત્ર થયું અને એ જયારે સોમનાથના દર્શને ગયા અને એની બહુ ખરાબ હાલત એમણે જોઈ, કેમ કે ઘણા સલ્તનત કાળ હોય, મુગલ કાળ હોય કે પછી મરાઠા પીરિયડ હોય, એ સમય દરમિયાન ધીરે બને અને ફરી પાછી કાળની ગરકામાં એ જતું રહીએ. બીજું વચમાં તમને જરાક કહી દઉં, કેમ કે જયારે પણ ગઝનીએ આ મંદિર તોડ્યું ને, મારા હાથમાં છે, હું જે વાત કરી રહી છું એ બહુ ઓથેન્ટિક છે, એટલે આમાં કોઈ આપણી અતિ ઘરના શબ્દો નથી આપણે વાપરતા. પણ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ એવા 9 ભાગ થયા છે. જી અને એમાંનો આપણો જે ત્રીજો ભાગ છે એ સોલંકી પીરિયડ છે. એ સોલંકી પીરિયડમાં એ સમય દરમિયાન શું થયું અને એ સમયે કેવું સાહિત્ય રચાયું, એમાંથી પણ એક વસ્તુ આપણને મળે છે કે ભાઈ આપણને એવું હતું કે શિવ છે એમનું ત્રીજું નેત્ર ખોલશે અને આ દુશ્મન છે એ મરી જશે, પણ એવું થયું નહીં. એટલે શું થયું કે લોકો ઉપર એની આડઅસર થઈ, અથવા તો કે ભાઈ શિવ કેમ આવા થઈ ગયા. એટલે થયું એવું કે લોકો શિવની પૂજા કરવાનું બંધ કર્યું એ સમયના લોકોએ, અને શિવાલયો છે ગામની બહાર થઈ ગયા, દૂર થઈ ગયા. પછી અંગ્રેજ પીરિયડ ચાલુ થાય છે, આપણે ત્યાં ગુલામી વાળો સમયગાળો ને આવે છે, અને પછી અંગ્રેજો એ છે કે ભાઈ આ ભારતીય પ્રજા તો બહુ 1857ના વિપ્લવમાં એમને ખ્યાલ પડ્યો કે ભાઈ આ લોકોની યુનિટી કેવી રીતે તોડવી. 1857નો વિપ્લવ આપણે બધા ભેગા થઈને લડ્યા ભારતમાં. એટલે ઈ યુનિટી તોડવા માટે થઈ અને એક અંગ્રેજ અધિકારી જે છે, હું તમને પછી આ આપણું પૂરું થાય એટલે પછી તમને એના મોકલીશું, કે એમણે ઇંગ્લેન્ડની અંદર સોમનાથ મંદિરનો ઉલ્લેખ કર્યો અને ગઝનીની ચડાઈ વાળી વાત છે એને ત્યારે ઉપાડી અને ફરી પાછા છે આ વાત. એટલે એ હંબક હતી વાત કે ભાઈ ઓલો ગઝની છે એ સોમનાથના મંદિરના દરવાજા છે એ લઈ ગયો છે અને એ દરવાજા હવે પાછા લાવવા, ને એવી હંબક વાતો છે એને ઉપાડી અને ફરી પાછો છે એક મુદ્દો કે જે યુનિટી હતી એ તોડવાનો એને પ્રયત્ન કર્યો. પછી તો ખબર પડી કે આ તો ખોટી વાત હતી. પણ ધીરે સોમનાથનું મંદિર છે એ સમયે નવું બનતું ગયું, અને આજે પણ છે લોકોમાં એટલી જ અડગ શ્રદ્ધા, કેમ કે આપણને ખ્યાલ છે કે સોમનાથનું જે સ્થાન છે અરબ સાગરના કિનારા ઉપર, અને દરિયો અરબી સમુદ્ર જેના પગ પખાડતું હોય, અને સોમવંશથી કે ભાઈ ચંદ્રએ જ્યારથી પૂજા કરી ત્યારથી જે એનું અસ્તિત્વ તમને જોવા મળે, એનું રૂપરંગ બદલાતું ગયું. પણ આજે પણ છે લોકોમાં એની અડગ શ્રદ્ધા, અને ગુજરાતને અને ગુજરાતીઓને અને ખાસ કરીને આખા ભારતીયોને જો કોઈ એક વસ્તુ બાંધી રાખતી હોય તો એ છે શિવ. એ જે નામ છે શિવ, કે જે તમને ઉત્તર ભારતમાં કેદારનાથ બદ્રીનાથ થી થઈ અને છે રામેશ્વર સુધી જે એક જ વસ્તુ બધી જગ્યાએ સમાન મળતી હોય તો એ શિવ છે. અને એમાં પેલું જ્યોતિર્લિંગ આપણે ત્યાં સોમનાથમાં. અને અત્યારે જે છે સરદાર વલ્લભભાઈ પટેલના એક અડગ નિર્ણય કે નહીં આ પાછું બનશે જ અને થવું જ જોઈએ, તો એ પ્રમાણે છે આપણી પાસે છે આજે સોમનાથ મંદિર છે, અસ્તિત્વમાં છે.
જી બિલકુલ. અને જે અંતર્ગત હાલ જ આપણે એક વિશેષ અવસર પણ યોજાઈ રહ્યો છે. સોમનાથ પંથકમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉમંગ જોવા મળી રહ્યો છે. અચ્છા, રાજમાતા મીનળ દેવી વિશે થોડીક વાત અહીંથી આપણે આગળ લઈ જઈએ. હાલમાં જ આપણે જોયું હશે કે ભાઈ કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવા એક વિશેષ બિલની જોગવાઈ પણ કરી. જો કે કેટલીક પોલિટિકલ ઇસ્યુને કારણે તે પાસ ન થઈ શક્યું, એક અલગ મેટર છે. આપ પણ એક ઇતિહાસ વિભાગમાં મહિલા પ્રોફેસર છો. ગુજરાત વિદ્યાપીઠ જેવી રાજ્યની ઉચ્ચતમ જે શૈક્ષણિક સંસ્થા કહેવાય તેમાં તત્કાલીન સમયની પરિસ્થિતિને ધ્યાને લઈ છતાં પણ રાજમાતા મીનળ દેવીની જે એક કુશળતા, વહીવટી કુશળતા હોવી જોઈએ, એ કેવી હતી અને એ વહીવટી કુશળતા તેઓએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં કઈ રીતે તેઓ યુઝ કરી હતી? બહુ સંક્ષિપ્તમાં જવાબ ઈચ્છું આપની પાસેથી. સૌથી અગત્યનું તે હતું કે મીનળ દેવી પોતે જે કામ માટે આવેલા અને એમાંથી થઈને પાછા ગુજરાતના જ થઈ ગયા. બાકી એ તો કર્ણાટકના અત્યારનું જે ગોવા છે ત્યાંના છે. એ તો દર્શન કરવા આવેલા અને તમે કહો કે ગયા છો કંઈક કરવા અને ત્યાંના થઈ ગયા અને અહીંયાના થઈ ગયા અને અહીંયાના જ રહ્યા. અને આપણને ઇતિહાસને આવે એક ગુજરાતના ઇતિહાસને એમણે બદલી નાખ્યો એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી, કેમ કે પ્રદાન છે એમનું. અને સોમનાથ મંદિરનું જે ભીમદેવના સમય પછી એટલે કે ગઝનીના આક્રમણ પછીનો જે સમયગાળો હતો અને એમાં તમારે ફરી પાછું છે સોમનાથનું લોકોની અંદર એટલું જ માન સન્માન ફરી પાછું હવે તમારે લઈ આવવાનું છે. એ લાવવાનું જે કામ છે એ સમયે થયું છે. એવું મને કહેતા જરાય ઓલું નથી થતું કે ભાઈ ના એવું નથી થયું. એમણે કર્યું, કેમ કે યાત્રાવેરો રદ થવાથી શું થયું કે વધારે ને વધારે લોકો છે અહીંયા આવશે અને રાજ્યને મોટી ખોટ ગઈ ઇન્કમની, પણ છતાં પણ છે લોકો વધારે ને વધારે આવતા થયા. એ અહીંયા આપણે અચૂક નોંધવું જોઈએ. એ એમનું મોટા મોટું યોગદાન છે સોમનાથ મંદિરના ફરી પાછા લોકોના દિલમાં પાછું એની સ્થાપના કરવી એ બાબત. બિલકુલ. તમારું પણ સોરઠની આરે ખાસ કનેક્શન છે. છેલ્લો સવાલ, સોમનાથની વિશેષતાની આપના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ, એક ઇતિહાસકારના દ્રષ્ટિકોણથી જો વાત કરવામાં આવે તો કઈ એવી બાબત છે જે તમને પ્રેરે છે સોમનાથની? સોમનાથ જે છે ભાઈ એ હું તમને મારો પણ એક જરાક ઉલ્લેખ કરી દઉં કે 2008માં સોમનાથમાં ઇતિહાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદનું સત્રનું આયોજન હતું અને મેં એમાં સોમનાથના સંસ્કૃત શિલાલેખો ઉપર મારું પેપરનું મેં વાંચન કર્યું હતું. આપને નવાઈ લાગશે કે સોમનાથ મંદિરના ત્યારે ટ્રસ્ટી હતા રાવલ સાહેબ. એમણે એ પેપર સાંભળ્યું અને તરત જ એમના માણસને કીધું કે ભાઈ બેન માટે છે માતાજીની પ્રસાદી લઈ આવો. એટલે ત્યાં પ્રસાદીમાં આપણને માતાજીને જે પધરાવી હોય સાડી એ આપે. એટલે તરત જ છે એમણે એ સાડી મંગાવી અને મને આપી. આજે પણ મેં એટલી જ ઓલાથી છે મારી ઘરે રાખી છે જુનાગઢમાં. તો એ મારા માટે બહુ ખુશીની વાત હતી કે ભાઈ સંસ્કૃતમાં જે શિલાલેખો આપણને મળે છે એમાં પણ ખાસ કરીને ભદ્રકાલીમાં જે શિલાલેખ છે આખો, એ શિલાલેખ જે છે એ જે મેં તમને વાત કરી કે કુમારપાળે પણ પાછો સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, એની વાત તમને એ શિલાલેખમાંથી મળે છે. ભદ્રકાલીના મંદિરમાં જે શિલાલેખ છે એમાંથી. તો આ શિલાલેખો પણ આપણા માટે કેટલા બધા અગત્યના છે કે ભાઈ એમાં બધું લખાયેલું છે. જો હવે એને આપણે નહીં સાચવીએ તો આપણી પાસે ઇતિહાસ છે એ જતો રહેશે. જી હેલો. જી ઓકે. અને બીજું શું પૂછ્યું આપે? મીનળ દેવી વિશે આપણે જે વાત કરી તો એ સમય દરમિયાન તમે જો સોલંકી પીરિયડ, તમે મહિલાઓ માટેની વાત કરી કે ભાઈ નારી શું હતી અને શું રાજવહીવટમાં એનું શું યોગદાન છે. તો માત્ર તમે સોલંકી કાળની મહિલાઓ વિશે આપણે વાત કરી, ઉદયામતી એમના સાસુ, તો ઉદયામતીએ જે વાવ બંધાવી છે પાટણની રાણીની વાવ, એ ઉદયામતી પાછા જુનાગઢના છે. એ આપણા ચુડાસમા વંશની દીકરી છે અને અહીંયા પરણી છે. તો એ ઉદયામતીએ પાટણની રાણીની વાવ બંધાવી કે જેને યુનેસ્કોમાં છે આપણે વર્લ્ડ હેરિટેજમાં પેલું સ્થાન એને પ્રાપ્ત થયું છે. એ જ પછી તમે જુઓ છો તો મીનળ દેવીના બનાવેલા સ્થાપત્યો, એમનો વહીવટ, એમની કુશળતાઓ, રાજનીતિજ્ઞ તરીકે, એક માતા તરીકે, એક મહિલા તરીકે,
એક પ્રજાના પાલક તરીકેની એની આપણે કુશળતાઓ જોઈએ. અને એવા જ છે પછી રૂડાબાઈ, એના પછીનું સલ્તનત પીરિયડ શરૂ થાય છે ત્યારે છે જેણે અડાલજની વાવ બંધાવી. તો આ મહિલાઓએ કંઈક ને કંઈક સ્થાપત્યો જે છે એ પોતાના પતિની યાદમાં પ્રજા કલ્યાણકારી કાર્યો માટે કરેલા જ છે. તો મહિલાઓ શાસન સંભાળી શકે છે, એમને પણ જો તક આપવામાં આવે. અને એમના ઉપર પણ આપણે વિશ્વાસ, ભૂતકાળમાં જે આપણે જોઈએ છે, ડોક્યુ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ પડે છે કે સમય જેવો આવે છે એવી રીતે છે આ મહિલાઓ છે પોતાનું યોગદાન પણ છે એમાં આપે છે. બિલકુલ, મહિલા પણ શાસન અને સત્તા યથા ઉચિત અને યથા યોગ્ય સંભાળી શકે છે. અને રાજમાતા મિનળ દેવી જેઓ એક શિવ ભક્ત હતા અને સોમનાથના પુનઃનિર્માણમાં તેનું એક મોટું યોગદાન હતું. આ તમામ મુદ્દા વિશે આપણે વાતચીત કરી, અમારા દર્શકોને સરસ મજાની માહિતી પ્રોવાઈડ કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, જેનામાબેન. નમસ્કાર. થેન્ક યુ સર.